પોરબંદરના ખાપટ વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરની કામગીરી છે તે કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો સહિત જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે તે થઈ રહી છે ને આ કામગીરીને લઈને રોષ છે તે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે નિલેશભાઈ, તેમની પૂછીએ કે ખરેખર આ કામગીરી શું છે અને કેટલી મુશ્કેલી છે તે થઈ રહી છે। નિલેશભાઈ, આ ભૂગર્ભ ગટરની કામગીરી છે કેટલા કરોડના ખર્ચે થઈ રહી છે અને અત્યારે શું પ્રશ્નો છે તે આવી રહ્યા છે? મારી જાણ મુજબ જો મારી ભૂલ ન થતી હોય તો આશરે 50 કરોડની આસપાસનું આ કામ છે। એમાં ખાપટ અને રાજીવનગર, આપણે ધરમપુર, એમાં રાજીવનગરનો પાર્ટ, ઓલું ગામ નહીં હોય કદાચ, અને 50 કરોડ અને 25% ઓન છે, એટલે 12.5 કરોડ વધારાના, એટલે 62 કરોડની આસપાસનું આ કામ છે મારી જાણ મુજબ। તો આ કામ અતિ એટલે હલકી ગુણવત્તા વાળું, એટલે એની કોઈ કલ્પના બહારનું એવું હલકી ગુણવત્તા વાળું કામ છે। એમાં એ લોકો પાઇપો નાખે છે તો પાઇપો ઉપર જે લૂઝ મટીરિયલ હોય, રેતી કે મોરમ કે, એનું ફિલિંગ કંઈ કરતા નથી। પાઇપ એ નીચે લેવલ કર્યા વગર નાખી દે, એટલે આમ સર્પાકારનો પાઇપ ઘણી વાર હોય, એમાં કઈ રીતના પાણી જાય એ સામાન્ય માણસ, કોઈ લેમન પણ વિચારી શકે। અને પાઇપના જોઈન્ટ બેસાડે તો એ હિટાચી મશીનથી બેસાડી દે છે, એમાં મેન્યુઅલી કંઈ બેસાડતા નથી, લૂઝ મટીરિયલ નાખતા નથી। મોટા મોટા પથ્થરો, અમુક જગ્યાએ તો પથ્થરવાળો ભાગ છે ત્યાં તો કદાચ 100-150 કિલોના પથ્થર સીધે સીધા નાખી દે પાઇપ ઉપર, એટલે એ ડેમેજ ખૂબ થઈ ગયા છે। મેનહોલ બનાવે એમાં નીચે પીસીસી કરતા નથી, એટલે કે કોન્ક્રીટ જમાવી અને પછી ઈ પાકે, એમાં પાણીનું ક્યોરિંગ કરી પાકે પછી ઈંટ માંડવાની હોય। આ તો સીધે સીધી ઈંટ માંડી, જેવો તો હોય ગારિયાનો માલ વધ્યો હોય તળિયામાં નાખી દે, એમાં જે સિમેન્ટ ઓછી વાપરે, ઈંટો સાવ હલકી ગુણવત્તાવાળી વાપરે છે। અને જે બાંધકામ કરે એને પાણી પીવરાવ્યા વગર, એ તો નબળું બાંધકામ હોય ને પાણી પીવરાવ્યા વગર એમને એમાં ધૂળ વારી દે, પથ્થર કે જે કંઈ હોય, એટલે ઈ પણ એકદમ હલકું થાય છે। એટલે ભવિષ્યમાં જો અત્યારે આમાં જે કંઈ આ ખરાબ કામ થયું એ નવેસરથી કરાવી અને સરખું નહીં થાય તો ભૂગર્ભ ગટરના પાણી તળમાં ઉતરશે, બોરના પાણી અને જે વીડા જૂના કુવા છે એના પાણી દૂષિત થશે। જેમ આપ જોવો છો કે બીજા રાજ્યમાં, ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળો એવો આ વિસ્તારમાં રોગચાળો ભવિષ્યમાં ફાટી નીકળશે। આપણે સમજીએ કે ભાઈ કોઈ રોડનું કામ હોય કે બીજું કોઈ કામ હોય તો એ રોડ હલકી ગુણવત્તાવાળો બને, એ ન બનવું જોઈએ, મારું તો એવું કહેવાનું છે। તો 2-3 વર્ષે પાછો એ રોડ બને, પણ આ તો પેઢીઓ સુધી આને હલવવાનું છે, આમાં જ આપણે કરવાનું છે। તો એ જો એનો નિકાલ યોગ્ય ન થાય ને આવું નબળું કામ છે તો એ ભૂગર્ભમાં જ ઉતરવાનું છે, એટલે આવનાર પેઢીઓને, આ પેઢીને નડશે પણ આવનાર પેઢીઓને પણ આ નડશે। ઈ કોન્ટ્રાક્ટર મૂળ તો મેં કોઈ દિવસ એને જોયા નથી, એના કોક આઉટસ્ટેટના 2 માણસો છે, એ કોઈનું સાંભળતા નથી, ફોન ઈ કે અમે ક્યારેય ઉપાડશું નહીં, અને કોઈ સાદી રજૂઆત સારી ભાષામાં વિનમ્ર ભાવે કરે તો ઈ આજુબાજુ ટપોરીઓ રાખે છે, એટલે સરળ માણસોને તો ઈ જવાબ નથી દેતા, એવું વલણ છે એ લોકોનું। એટલે અમારી માગણી છે કે આની તપાસ વિજિલન્સ પાસે થાય, ક્વોલિટી કંટ્રોલ પાસે થાય। અમે મુખ્યમંત્રીશ્રીને, શહેરી વિકાસ મંત્રીશ્રીને, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ, આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ અને કમિશનર સાહેબ, આપણા મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ સાહેબ, બધાને રજૂઆત કરી છે કે આની તપાસ વિજિલન્સ અને ક્વોલિટી કંટ્રોલ પાસે થાય। એ રસ્તા પણ એવા ખોદી નાખ્યા કે જે રસ્તે અત્યારે કામ કર્યું ત્યાં નીકળવું મુશ્કેલ છે। એક રસ્તો તો અમારે 8 મહિના બંધ રહ્યો, 5 મહિના પહેલા, 3 મહિના અત્યારે, 8 મહિનાથી કર્મચારી સોસાયટીથી ઓરિયન્ટ આ બાયો વેસ્ટનું જે છે ત્યાં જવાનો એ રસ્તો ત્યારથી બંધ રહ્યો। પછી જે રસ્તા કે એ સમથળ કરતા નથી, અત્યારે તમે બાઇટ લેવી હોય તો રામદેવ પીરના દ્વારે જજો, ત્યાં નીકળ્યા જેવું છે જ નહીં। એટલે મારી વિનંતી કે આમાં કડક તપાસ થાય, તંત્રને પણ વિનંતી છે, એટલું જ કહેવાનું છે। બીજા આપણે પાસે સાથે સ્થાનિક મહિલા છે, એમને પૂછીએ કે આજે ભૂગર્ભ ગટરની કામગીરી તમારા વિસ્તારમાં થઈ રહી છે, કેવી છે અને શું માંગણી છે? હમણાં જ ભાઈએ વાત કરી એ પ્રમાણે ભૂગર્ભ ગટરની અંદર આપ જોઈ શકો છો કે એની અંદર કંઈ પણ વ્યવસ્થા નથી, લેવલ નથી। એકચ્યુઅલી જ્યારે આવું ગટરનું કામ હોય ત્યારે એક એન્જિનિયર તો હોવા જ જોઈએ કે જેથી કરીને અંદરનું પાણી વ્યવસ્થિત રીતે પાસ થઈ શકે। તો આની અંદરનું પાણી ક્યારેય પણ જોવા નહીં મળે પાસ થાય છે કે નથી થતું, અને એકંદરે પછી ભરાશે એટલે પ્રોબ્લેમ આવશે આ ફેમિલીવાળાને કે ભાઈ તમારાથી ભરાણું છે। હકીકતમાં અમે લોકો કચરા બધું ક્લિયર કરતા હોય પણ પાણીનું જો લેવલ જવા માટેનું ના હોય તો આના માટે સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ। અને હજી પણ જ્યારે ગટર શરૂ નથી થઈ એ પહેલા જો એ પૂરતું ધ્યાન આપી અને સરખું કરી લે તો મારી દ્રષ્ટિએ આ વધારે યોગ્ય રહેશે।
તો જે રીતે આ જે ખાપડ વિસ્તારના જે લોકો છે તેઓએ જણાવ્યું હતું કે આ જે કામગીરી છે તે જો ખરાબ કામગીરી થશે તો ભવિષ્યમાં પેઢીઓ સુધી જે પાણી છે તે બોરના પાણી હોય તળના પાણી હોય તે પણ ખરાબ કરશે. એટલે યોગ્ય કામગીરી ભૂગર્ભ ગટરની થાય તેમ સ્થાનિક સહિત જે આગેવાનો છે તે લોકો ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સિલુ, પોરબંદર, મિરર.